આજથી 5 વર્ષ પહેલા કીધું હતું અને આ આંદોલન શરૂ થયું મારો 12મા મહિનાની 9 તારીખે ત્યારે કીધું હતું અને એ પછી જેટલી સભાઓ જ્યાં જ્યાં મેં ભાવનગર તળાજા ભંડારિયા મહુવા જેટલી સભાઓ કરીને કીધેલું છે કે મારા ખેતરની અંદર મારું ગામ અહીંયા બાજુમાં તરેડી છે ત્યાં જોયો મારી હવા વીઘા ડુંગળીની અંદર મેં 2003 થી એક ગાંઠિયો ડુંગળીનો નથી થતો પણ આ આંદોલન તમારું મારે કરવાનું છે આંદોલન ખેડૂતોનું હું કરું કારણ કે હું ખેડૂતોનો સેવક છું અમે વિગતો વાત કરવાના છે એક વ્યક્તિ વાત કરવાના છે તમારા સાથીદાર મિત્ર અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન કેવા પણ હું તમને વાત કહી દઉં વિરોધ પક્ષની મારી કાયમ ચેલેન્જ છે કે તમારે આવવું જ જોઈએ આ મુદ્દો તમારે ઉઠાવવો જ જોઈએ અમારા વિજયભાઈ અને સાક્ષી છે આજથી ગયા વર્ષે બરાબર લગભગ ચૈતર મહિનામાં 5મા મહિનામાં આપણા નેપરી ગામની અંદર સ્વર્ગસ્થ જસવંત મહેતાની 100મી પુણ્યતિથિ હતી રાજભાઈ મહેતા એ કરી હતી ત્યારે પૂજ્ય મોરારી બાપુ આવ્યા હું તમને વાત કરું પૂજ્ય મોરારી બાપુ ને આવ્યા હતા અને ત્યારે ગુજરાતના જે પ્રભારી હતા એ રઘુજી શર્માજી હતા અને ગુજરાતના જે પ્રદેશ પ્રમુખ હતા એ જગદીશભાઈ ઠાકોર હતા ત્યારે પૂજ્ય બાપુએ કીધું હતું કે તમારે આવું નેતાઓએ બધા વાત કરી કે નથી કરીએ તમે બોલવામાં બધા ભૂખા રાખો ને ખેડૂતના દીકરા હોય ને એટલે ભેગો મારે ભેગું ભાંગી જાય કાલની પાણી આપણે તો એ ખેડૂતના દીકરા છીએ કે એક ભીકો મારીએ તો કાલમેન ભાણા જેવો ભેફો હોય ભાંગી જાય આ પાવભાજી ખાધેલા ના તોલા તો ફરક ભૂંગાઈ જાય આવી જાય તમે તો આપણે અમારે વિનંતી છે કે શક્ય હોય તો 5-10 મિનિટ બંધ રાખવાનું અમે કોઈ જબરદસ્તી નથી અમારી કોઈ જબરદસ્તી કઈ કરવું નથી કે અમે જબરદસ્તી કરવા માંગતા નથી બાકી હરાજી બંધ કરવી હોય તો ઘડીનો 6 ભાગ નો થાય મારે એકલા આ યાર અમારા ખેડૂતોના બાપનું છે આ યાર તમારા કોઈની માલિકી નથી અને હું ખેડૂતોનો સેવક છું ખેડૂતો વતી મારે જે કરવું હોય હું કરી શકું એમ થાય તો ભલે મને ફાયદો થાય પણ અમારે સાહેબ હરાજી બંધ નથી કરવાની અમારે કોઈ ચીજ નથી કરવાની અમે અમારા હક અને અધિકારની વાત કરવા આવ્યા હતા ભાઈશ્રીને હું કહેવા માંગુ છું કે તમારું માયક 1.5 વર્ષથી ખાતો હતું એ સાફ કરાવો